જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ પ્રકાશ એમ પટેલ છે. હું રાધાકૃષ્ણ મરર છું. હું લુગા બેસ્ટમાં છેલ્લા 1 મહિનાથી આવું છું. મને પેરાલિસિસ હેમિપ્લેજિયા થઈ ગયો હતો. ડાબો અંગ આખું જ કામ કરતું નહોતું. લુગા બેસ્ટમાંથી આવ્યા પછી હું દાદર પર ચડી શકું છું અને સારી રીતે ચાલી શકું છું. અને મને આશા એ છે કે મારો જે ડાબા હાથ કામ નથી કરતો અત્યારે, તે થોડા સમય પછી છે તો કામ કરતો થઈ જશે. હું મને એટલી આશા છે. અસ્તુ. મને થેરાપી લીધા પછી મારું શરીર એકદમ હલકું ખુશ જેવું મને લાગે ને હું ગમે તે કામ ઘરમાં બી કરી શકું છું. મને કોઈ થાક લાગતો નથી ને હું ચાલી શકું છું વધારે. શું કહેશો યોગા બેસ્ટ વિશે? યોગા બેસ્ટમાં આવ્યા પછી મને ઘણું બધું લાભ થાય છે ને મારા હસબન્ડને બી ઘણું સારું છે. એ ચાલી શકે છે, દાદર ચડી ઉતરી શકે, ઘરે પોતાનું કરી શકે છે, એટલે મને ખૂબ આનંદ છે. પેલા કામ નહોતું, આ લોકોને પેલા નહોતું થઈ શકતું, ઓછું થતું હતું. પેલા થેરાપી લીધા પહેલા ઓછું થતું હતું. થેરાપી ચાલતા લીધા હતા પણ ઓછું, પણ હવે પહેલા સ્ટીકથી ચાલતા હતા, હવે સ્ટીકની જરૂર નથી પડતી. એવું છે. અહીંયા બી મને આજે ના પાડી કે તું સ્ટીક ના લે, પણ હું જબરજસ્તી લઈને આવી છું. ના તમારા દાદા બધા સ્ટીક વગર ચડી જાય છે. ઓહ. કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે અંકલને? 1.5 વર્ષથી. વર્ષની ઉપર છે. વર્ષની ઉપર. વર્ષની એટલે 1 ઉપર. વર્ષને 3 મહિના જેવા થયા. 1 વર્ષે 3 મહિના. તો એ વર્ષની અંદર તમે ઘણું બધું અંકલ પાછળ કર્યું હશે. ઘણું બધું. ઘણું બધું કર્યું. ફિઝિયો રેગ્યુલર વગેરે. ફિઝિયો રેગ્યુલર, હોસ્પિટલની દવા ચાલુ ને અત્યારે બી હોસ્પિટલની ડૉક્ટર ભાવિન ઉપાધ્યાયની દવા ચાલુ છે બરોડા. બરાબર. એટલે એમને ખેંચ સારા થઈ ગયા, પણ એમને ખેંચ આવી ગઈ એટલે ખેંચની જ દવા અત્યારે ચાલુ છે ખાલી 1 વર્ષ. બરાબર. મતલબ પહેલા જે 1 વર્ષ જે ફિઝિયોથેરાપી કરી એમાં એટલે થોડી ઘણી છે ચાલવામાં ને એમાં પ્રોબ્લેમ હતી, એ થેરાપી લીધા પછી એ સોલ્વ થઈ ગઈ છે. હા, એ સોલ્વ થઈ ગયું. સરસ. અંકલ આંટી માટે જોરદાર તાળીઓ. વાહ. એમને કોઈ જાતની તકલીફ જ નથી, પણ અંકલની સાથે એમને રહેવું પડે ને. હા, પગની તમારે therapy લેવાની છે. નહીં પછી કોઈ દિવસ. સરસ. એમને શું છે અંકલ સાથે આખો દિવસ રહેવાનું, એમને બધું કરવાનું, એટલે એમ પછી શરીર આમ પેન બીજું કોઈ તકલીફ નથી, પણ આપણે ઉંચકવામાં તકલીફ પડે ને. આ મારું વજન નહીં સહન કરી શકે.